સોનગઢ તાલુકામાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિની સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। સોનગઢના કુમકુવા રોડની બાજુમાં આવેલા એક કસરની પાસેના વાડી વિસ્તારના ઝાડ પરથી યુવકનો લટકતો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને સન્નાટી મચી ગઈ છે। આ મામલે મૃતકની ઓળખ થઈ ગઈ છે, જે વ્યારા તાલુકાના કાઠગઢ ગામના હોવાનું સામે આવ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે કુવા રોડ પરથી પસાર થયેલા રાહદારીઓ અને સ્થાનિકો ખેડૂતોની નજર રોડની બાજુના એક ઝાડ પર પડી હતી, જ્યાં એક યુવકનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી કે લટકતી હાલતમાં નજરે પડ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક સોનગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં હાથ ધરાતા મૃતકની ઓળખ કાર્તિકભાઈ અર્જુનભાઈ ગામિત તરીકે થઈ છે। યુવકે પોતાના જ વિસ્તારથી સોનગઢ તરફ કેવી રીતે અને કયા સંજોગોમાં આવ્યા હતા તે અંગે પરિવારજનોને પણ સ્તબ્ધ છે। માહિતી મળતાની સાથે જ સોનગઢ પોલીસ મથકનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસે લોકટોળાને નિયંત્રણ કરી તાત્કાલિક ધોરણે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કાર્તિકભાઈનું આ મોતનું આત્મહત્યા છે કે પછી કોઈએ તેમની હત્યા કરીને મૃતદેહ અહીં ઝાડ પર લટકાવી દીધો છે તે અંગે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે। પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।